નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। તો બુલેટિનની શરૂઆત કરીએ રાજકોટથી। રાજકોટમાં કોંગ્રેસના વધુ એક નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે। તો કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતાના પદથી દૂર કરવામાં આવ્યા હતા। છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ પક્ષમાં સક્રિય અર્જુન ખાટરિયા એ કમુરતા ઉતરતા જ ભારતીય જનતા પાર્ટીમાં પોતાના સમર્થકો સાથે જોડાઈ જશે। છેલ્લા કેટલાય વર્ષોથી અર્જુન ખાટરિયા તેમજ તેમના પત્ની જિલ્લા પંચાયતના અનેક મહત્વના હોદ્દા ઉપર રહી ચૂક્યા છે। તો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલ વિધાનસભા સીટ ઉપર ગીતાબા જાડેજાની સામે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે અર્જુન ખાટરિયાએ દાવેદારી નોંધાવી હતી। એમણે જ એમના લેટર દ્વારા આદેશ દ્વારા છે એ વિપક્ષના નેતા પદમાંથી મને દૂર કર્યો છે, એવા મને સમાચાર ઇલેક્ટ્રોનિક અને ટીવી પ્રિન્ટ મીડિયાના માધ્યમથી મળેલા છે। પક્ષને નુકસાન કરતા હોવાની વાત છે, શું પક્ષને આપ નુકસાન કરી રહ્યા છો? એ તો કોંગ્રેસ પાર્ટીના નેતાઓને ખબર પડે, કારણ કે 25 વર્ષ ત્યાં કોંગ્રેસને ટકાવી રાખવામાં મારો મહદઅંશે મોટો ફાળો છે। મારા જીવનના 25 વર્ષ કોંગ્રેસ પાર્ટીમાં મેં કાઢ્યા છે। 14 જાન્યુઆરી 2024ના રોજ શરૂ થનારી ભારત જોડો ન્યાય યાત્રાને લઈને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા માહિતી આપવામાં આવી હતી। તો ભારત જોડે ન્યાય યાત્રા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ મણિપુરથી શરૂ થશે, જેમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ યાત્રાને પ્રસ્થાન કરાવશે। 6500 કિલોમીટરની ભારત જોડો ન્યાય યાત્રા 110 જિલ્લા અને 15 જેટલા રાજ્યોમાંથી પસાર થશે। તો દેશમાં વધી રહેલી આર્થિક સમાનતા, રાજકીય ધ્રુવીકરણને રોકવા અને સર્વસમાવેશ રાજનીતિ માટે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે। તો કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા અત્યાર સુધી વિશ્વના કોઈ પણ નેતાએ ન કરી હોય તેવી સૌથી લાંબી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 4500 કિલોમીટરની સફળ ભારત જોડો યાત્રા યોજવામાં આવી હતી। ત્યારબાદ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવશે, જે મણિપુર 14મી જાન્યુઆરીથી પ્રારંભ થઈને 20 માર્ચના રોજ મુંબઈ ખાતે પૂર્ણ થશે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી પ્રવક્તા નૈસદ દેસાઈ અને શહેર પ્રમુખ હસમુખ દેસાઈ આપ સમક્ષ માનનીય રાહુલજીની મણિપુરથી શરૂ થનારી 14મી જાન્યુઆરીથી અને તે 20મી માર્ચ મુંબઈ શિવાજી પાર્કમાં એનું સમાપન થશે। આ એક યાત્રા એ ન્યાય યાત્રા અને ભારત જોડો યાત્રા છે। એ ભારતની રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા અને આર્થિક સમાનતા પ્રસ્થાપિત કરવા અને ધાર્મિક અને સામાજિક સમાનતા અને એકતા પ્રસ્થાપિત કરવી, આ એના મુખ્ય ઉદ્દેશ છે, હેતુ છે। અને આ યાત્રાને ભારતની જનતા અવશ્ય સફળ બનાવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ વખતે ઉત્તરાયણની ઉજવણી અમદાવાદમાં કરવાના છે। તો તેઓ ઉત્તરાયણના તહેવારની ઉજવણી પોતાના પરિવાર અને કાર્યકર્તાઓ સાથે જ કરશે। ત્યારે 14મી જાન્યુઆરીના રોજ તેઓ જમાલપુર જગન્નાથજીના દર્શન કરવા માટે આવવાના છે। અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આગામી 2 દિવસ નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અહીં પતંગ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। તો 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસ એટલે કે આવતીકાલે વધારે પવન ફૂંકાઈ શકવાની આગાહી પણ કરવામાં આવી છે। તો રાજ્યમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 6 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાશે અને પતંગ ઉડાવવા માટે વાતાવરણ તેમને સાનુકૂળ રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી, જેમાં ઉત્તરાયણમાં ઘાયલ થનાર પક્ષીને બચાવવા માટે 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચલાવવામાં આવશે। તો રાજ્યભરમાં 900થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો, 750થી વધુ વેટરનરી તબીબો તેમજ 7,700થી વધુ રાજ્યના સેવાભાવી સ્વયંસેવકો આ કરુણા અભિયાનમાં સહભાગી થશે। આ પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો વોટ્સએપ અને વેબસાઇટ દ્વારા મેળવી શકાશે।
અમદાવાદમાં ઠેર ઠેર પતંગો માટે સ્ટોલ લાગવામાં આવ્યા છે તો લોકો બજારમાં પતંગ, ફિરકી, ચશ્મા, દૂરબીન અને માસ્ક સહિત ઉત્તરાયણમાં પહેરવા માટે કીટની ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાતની પતંગની માંગ વધુ છે, જેમાં સુરતી માંજાવાળી ફિરકી, બટરફ્લાય પતંગ, ફિશ પતંગ, ભારતના રાષ્ટ્રીય ધ્વજના ડિઝાઇનવાળી પતંગ, નાના બાળકોને આકર્ષવા માટે અલગ અલગ પ્રકારના કાર્ટૂન તથા કેરેક્ટરવાળા પતંગ આ વર્ષે આકર્ષક રહ્યા છે. તો બજારમાં 800 રૂપિયા સુધીનો કિંમતવાળા આ પતંગ જોવા મળે છે. અહીં જે કિન્નાર બાંધવામાં આવતી હોય છે તો તે બાંધેલી પતંગ તેમજ કિન્નાર વગરની પણ પતંગ બજારોમાં જોવા મળે છે. આવતીકાલે મકર સંક્રાંતિનો તહેવાર છે ને મકર સંક્રાંતિનો તહેવાર એટલે પતંગ અને ફિરકીનો તહેવાર. ત્યારે અત્યારે હાલ બજારોમાં જે કહેવાય છે કે અલગ અલગ પ્રકારની પતંગો ખાસ જોવા મળી રહી છે. આ વખતે જો લાલ, લીલી, પીળી અલગ અલગ પ્રકારની ખાસ પતંગો જોવા મળતી હોય છે. જો વાત કરવામાં આવે તો આ વખતે વેલેન્ટાઇન ડે ને લઈને ખાસ પતંગો જોવા મળી રહી છે. કપલને આ પ્રકારની પતંગો વધારે ગમતી હોય છે. સાથે જ આપણે ફિરકીઓની વાત કરીએ તો લાલ, લીલી, પીળી અલગ અલગ પ્રકારની ફિરકીઓ સૌથી વધારે જોવા મળી રહી છે. જો ઓવરઓલ વાત કરવામાં આવે તો ઉત્તરાયણના તહેવાર ઉપર અલગ અલગ પ્રકારના પીપુડા, ચશ્મા અને આ બધી વસ્તુઓ પણ વધારે ડિમાન્ડમાં રહેતી હોય છે. લોકો માસ્ક પહેરવાનું પણ વધારે પસંદ કરતા હોય છે ઉત્તરાયણમાં. ત્યારે આ બધી વસ્તુઓ અત્યારે હાલ બજારોમાં જોવા મળી રહી છે. સાથે વાત કરવામાં આવે તો નાનામાં નાની પતંગો જો આપ અત્યારે હાલ જોઈ રહ્યા છો, રંગબેરંગી પતંગો જે નાના બાળકોને આકર્ષિત કરતી હોય છે. સાથે ઉત્તરાયણમાં અલગ અલગ પ્રકારના આપ જોઈ રહ્યા છો કે પીપુડા, નાની સાઇઝના, મોટી સાઇઝના પીપુડા અને માથામાં પહેરવાની વીગ પણ અત્યારે હાલ જોવા મળી રહી છે. ઓવરઓલ જો વાત કરવામાં આવે તો આ વર્ષે પતંગો અને ફિરકીના ભાવમાં 25% વધારો થયો છે. અને આ વધારો હોવા છતાં પણ લોકો જે છે તે અત્યારે હાલ જે પતંગ અને ફિરકીની ખાસ ખરીદી કરી રહ્યા છે. આવતીકાલે જ્યારે આ મકર સંક્રાંતિનો તહેવાર છે ત્યારે મોટી સાઇઝની પતંગો પણ ખાસ અત્યારે હાલ ડિમાન્ડમાં રહેતી હોય છે. આ સૌથી વધારે જે કહેવાય છે ફૂલ સાઇઝની પતંગ તે જોવા મળી રહી છે. વેપારી આપણી જોડે છે, તેમની જોડે વાત કરી. મોટાભાઈ, આ વખતે ડિમાન્ડમાં કઈ કઈ પતંગો છે? ડિમાન્ડમાં તો બધી પતંગો જે છે, સુરતી છે, પછી જમાલપુરી છે, રામપુરી છે, આ બધી ખંભાતી છે, આ બધી પતંગોની માંગ છે. મોટાભાઈ, ગયા વર્ષ કરતાં આ વર્ષે 25% વધારો છે. એની પર ઘરાકી ઉપર પણ ખાસ અસર પડતી હોય છે. મોંઘવારી કેમ છે? અસર છે, મોંઘવારીના કારણે જ અસર છે. બાકી તો જે લેવાના છે ને, જે ચલાવવાના છે એ તો ચલાવવાના જ છે. બાકી તહેવાર જે ફેસ્ટિવલ મનાવવાવાળામાં તો કોઈ મોંઘવારી નડવાની જ નથી. ખાસ કયા કયા પ્રકારની ફિરકીઓની લોકો ડિમાન્ડ કરતા હોય છે? જે બરેલી દોરી આવે છે, પછી સુરતી માંજા આવે છે, ભગવાનદાસ આવે છે, યુસુફ આવે છે. આની માંગ વધારે હોય છે. તો જે પ્રમાણે એમણે કીધું કે સુરતી માંજા અને બીજી અલગ અલગ પ્રકારના જે થ્રેડ હોય છે એવી બધી જે ફિરકી હોય છે તેની પણ લોકો ડિમાન્ડ કરતા હોય છે. આજે હવે ઉત્તરાયણનો એક દિવસ પહેલાં જ અત્યારે હાલ બજારોમાં લોકો જે છે તે અત્યારે હાલ પતંગ અને ફિરકીની ખાસ ખરીદી કરી રહ્યા છે. આવતીકાલે જ્યારે આ પર્વ છે ત્યારે લોકો જે છે તે અત્યારે આ જે તહેવાર ધામધૂમપૂર્વક મનાવી શકાય એટલા માટે થઈને બજારોમાં જે પતંગ રસિયાઓ છે તે અત્યારે હાલ ઉમટી પડ્યા છે અને પતંગ અને ફિરકીની ખરીદી કરી રહ્યા છે. કેમેરા પર્સન રાહુલ સાથે અનિતા પરમાર, મતલબ ન્યૂઝ, અમદાવાદ. નડિયાદના ગાજીપુર વાડામાં છેલ્લા ઘણા વર્ષોથી પતંગ બનાવવાનો જે ગૃહ ઉદ્યોગ છે તે ચાલી રહ્યો છે. તો નડિયાદમાં પતંગના વ્યવસાયમાં હજારો પરિવારો રોજગારી મેળવી રહ્યા છે. જ્યારે આ વર્ષે પણ વેપારીઓ રો મટીરીયલમાં ભાવ વધારાને કારણે પતંગના ભાવમાં વધારો થયો છે. જોઈએ અમારો વિશેષ અહેવાલ. ખેડા જિલ્લાનું નડિયાદ શહેર આઝાદી કાળથી પતંગ બનાવવાના વ્યવસાયમાં જાણીતું છે. નડિયાદ શહેરના ગાજીપુર વડામાં પતંગ બનાવવાના ઘરે ઘરે કારખાના અને ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યા છે. નડિયાદમાં પતંગ બનાવવાના કારખાનામાં કમાન કાપવાથી માંડી અને પેપર સ્ટીકર ચોંટાડવા જેવી અલગ અલગ વ્યક્તિઓ કામગીરી કરતા હોય છે. નડિયાદમાં પતંગના વ્યવસાયમાં હજારો પરિવારો રોજગારી મેળવી રહ્યા છે. અમે દર વખત અમે પતંગો લેવા અહીંયા આવીએ છીએ નડિયાદ બજારમાં, અને પતંગો અમને સારી એવી ક્વોલિટીમાં મળે છે, ભાવમાં પણ સરસ મળે છે, અને હાથે બનાવેલી પતંગો હોય છે એટલે ચલાવવામાં પણ સારી મજા આવે છે. એટલે હું અને મારા મિત્ર મંડળ સાથે અહીંયાથી દર વખત અમે પતંગોની ખરીદી કરીએ. મતલબ 50 વર્ષથી આ કામ કરે છે પતંગ. આપણે હું આ કામમાં 10 વર્ષથી મને એક્સપિરિયન્સ છે. આ કામ મારા પપ્પા જોડે કામ કર્યું હતું ને આપણે પોતે જ પતંગ બનાવીએ અને વેચીએ. ગરાગી આમ તો થોડા દિવસ પહેલા નથી, પણ અત્યારે જે ઉત્તરાયણનો નજીક ટાઈમ આવ્યો છે એટલે કાલથી ગરાગી કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે અને ગરાગી 2 દિવસથી કમ્પ્લીટ ચાલે છે.
પતંગ બનાવવામાં મોટા ભાગે પરિવારના સભ્યો કામગીરી કરતા જોવા મળતા હોય છે. પતંગ બનાવવાની કામગીરી ઉત્તરાયણ બાદ થોડા દિવસ માટે બંધ રહે છે. બાદમાં આખું વર્ષ પતંગ બનાવવાની કામગીરી ચાલુ રહેતી હોય છે. પતંગ બનાવવાના કમાન કલકત્તાથી મંગાવવામાં આવે છે, જ્યારે પતંગ બનાવવાના કાગળ દિલ્હી, કલકત્તા જેવા શહેરોમાંથી ખરીદી કરવામાં આવે છે. આખા ગુજરાતનું સૌથી મોટામાં મોટું બજાર અને પતંગનું બનાવનારું અને વેચાણનું બહુ મોટું સ્થળ છે. પતંગનું હબ કહેવાય નડિયાદ. આ પતંગ માટેનું વેચાણનું હબ છે. નડિયાદમાં 70 વર્ષથી પતંગનું કામ ચાલુ છે. 10 મહિના અગાઉ પતંગ બનાવવા આપણે જે લાકડી કલકત્તાથી આવે, કાગળ ચીના, મુંબઈ, દિલ્હીથી આવે. આ વખતે મટીરિયલ મોંઘું હોવાને કારણે પતંગ આપણી મોંઘી છે. આમ નડિયાદ શહેરના બજારમાં પતંગોની ધમધમાટ શરૂ થઈ ચૂકી છે. ત્યારે આ વર્ષે રો મટીરીયલના ભાવમાં 10 થી 15% ભાવ વધારો થયો છે. આ વર્ષે પતંગના ભાવમાં 25 થી 29% વધારો નોંધાયો છે, જ્યારે ભાવ વધારાની સામે ગ્રાહકોમાં 20% ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ નજીક આવતા જ અત્યારે નડિયાદના ગાજીપુર વાળામાં પતંગ બજાર અત્યારે હાલ ખુલી ગયું છે. અને હાલ જ્યારે પતંગ બજાર જ્યારે ઉત્તરાયણ નજીક આવતા જ નડિયાદના જે વેપારીઓ છે જે પતંગ ઉપર નિર્ભર હોય છે, એ પતંગ ઉપર નિર્ભર હોય છે. જેમ કારણે અત્યારે જે મંદીનો માહોલ હતો તે અત્યારે ઉત્તરાયણ નજીક આવતાની સાથે જ અત્યારે બજાર ખુલ્યું છે અને લોકો અત્યારે પતંગો લેવા માટે ઉમટી પડ્યા છે. ત્યારે નડિયાદ ગાજીપુર વાળામાં અત્યારે પતંગોનો માહોલ ખાસ કરીને જોવા મળી રહ્યો છે. અને જે પતંગોનો અત્યારે ભાવ ઉચકાયો છે, જેને કારણે અત્યારે ઘરાકી પણ ખુલી છે તેવું વેપારી કહી રહ્યા છે. નડિયાદથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. આગામી ઉત્તરાયણ પર્વને લઈને સુરત શહેરમાં પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તો પતંગના કાતિલ દોરાના કારણે બનતી અકસ્માતની ઘટનાને અટકાવવા અને સુરક્ષા તેમજ સલામતીને ધ્યાનમાં રાખી અહીં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે આ જાહેરનામા મુજબ સુરત શહેરના ફ્લાયઓવર બ્રિજ પર સેફટી ગાર્ડ વિનાના 2 વ્હીલર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ 1500 હોમગાર્ડ, એક એસઆરપીની ટુકડી અને 100 જેટલા પોલીસ જવાનો એ શહેરના ફ્લાયઓવર બ્રિજ પર બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવ્યા છે. જોકે તાપી નદી પર આવેલ ફ્લાયઓવર બ્રિજ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તારીખ 14 અને 15 જાન્યુઆરીના રોજ માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે, જેમાં પ્રજાજનોની સુરક્ષા માટે ખાસ કરીને સુરત શહેરના જે ફ્લાયઓવર છે એની ઉપરથી તમામ 2 વ્હીલરો જેને સેફ્ટી ગાર્ડ નથી લગાવવામાં આવેલા તેઓને ત્યાંથી જવા માટે પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. જેને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલા છે તેને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. નદી ઉપરના બ્રિજ જે છે ત્યાં 2 વ્હીલર જઈ શકશે. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે સુરત શહેરમાં બંદોબસ્ત અર્થે એક એસઆરપી કંપની અને 1500 હોમગાર્ડના જવાનો, 100 હેડક્વાર્ટરના માણસોને ડિપ્લોય કરવામાં આવેલા છે. વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તો પોલીસ દ્વારા જીઆઈડીસી વિસ્તારના ખુલ્લા પ્લોટમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે અંદાજે 25 લાખ રૂપિયાની કિંમતની 700 થી વધુ પેટી પોલીસે કબજે કરી છે. અહીં પોલીસ દ્વારા એક્ટિવા સહિત 4 વ્યક્તિઓની અટકાયત પણ કરવામાં આવી છે. ત્યારે દારૂનો જથ્થો પહોંચાડવાની તૈયારીઓ ચાલતી હતી ત્યારે એસએમસીની ટીમ પણ ત્યાં ત્રાટકી હતી. ભાવનગરની આઈટી કંપનીએ મોટી સફળતા મેળવી છે. દેશના સૌથી મોટા ઉત્સવની તૈયારીમાં ભાવનગરની આઈટી કંપનીનો મહત્વપૂર્ણ ફાળો જોવા મળશે. તો રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે 22મી જાન્યુઆરીના રોજ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 1008 કુંડીય હવનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હવનમાં ભાગ લેનાર તમામ લોકોની દરેક સુવિધા માટે ઓનલાઈન સોફ્ટવેર મારફતે ભાવનગરથી યાત્રાધામ ઓઆરજી કંપની દ્વારા ખાસ કરીને QR કોડની મદદથી દરેક લોકોની તમામ માહિતી સાથે અહીં 24 કલાક ઓનલાઈન ટેલિકોલર સુવિધાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. તો આઈટી કંપની દ્વારા કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર જ નિઃશુલ્કપણે આ સેવાકીય કાર્ય કરવામાં આવશે, જે ભાવનગર માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ગૌરવની વાત કહી શકાય.
મહોત્સવ થઈ રહ્યો છે એનો એક મોટો પ્રોબ્લેમ હતો કે ભાઈ આખી વ્યવસ્થા કઈ રીતના મેનેજ કરવી સિસ્ટમેટિકલી, અને એમાં કેટલા 4000 યજમાનો છે, 5000 સપોર્ટ સ્ટાફ છે, બીજી બધી ટીમ છે, બધાને એક જગ્યાએ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ કઈ રીતના કરવી એના માટેનો પ્રોબ્લેમ અમારી આઈટી ટીમે 90 દિવસ સતત કામ કરીને સોલ્વ કરી છે, કે જેમાં યજમાનનું રજિસ્ટ્રેશન થાય, એમાં ટાઈમ ટુ ટાઈમ એના વોટ્સએપમાં ડિટેલ મળી રહે, કુંડની ડિટેલ મળી રહે, કઈ જગ્યાએ કઈ રીતના કુંડમાં જવાનું, અકોમોડેશનની ડિટેલ મળી રહે એડવાન્સમાં, કે ભાઈ તમારું અકોમોડેશન અહીંયા છે, આ રૂમ નંબરમાં છે, આ ફ્લોર ઉપર છે, ત્યાં આટલી સુવિધા છે, ત્યાં તમારું જવા માટેનું આ ગૂગલ લોકેશન છે, યજ્ઞસ્થળે જવા માટેનું આ ગૂગલ લોકેશન છે. પછી તો કે મેનેજમેન્ટને ઇઝીલી એ પ્રમાણે બધા રિપોર્ટ મળી રહે. પછી કોઈ પર્સનનો QR જનરેટ કર્યો છે તો QR સ્કેન કરે મેનેજમેન્ટમાં સ્ટાફમાંથી, કોઈ સિક્યુરિટીમાંથી, તો એ પર્સનને આઈડેન્ટિફાઈ આખી મળી રહે કે ભાઈ અહીંયાથી અમને ખૂબ જ આનંદ થાય છે કે અમે જે અયોધ્યામાં 22મી પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહી છે, સાથે સાથે એનો એક અભિન્ન ભાગ ગણાતા શ્રી રામભદ્રાચાર્યજી, જગતગુરુ શ્રી રામભદ્રાચાર્યજીનો એક 1008 કુંડી હનુમંત મહાયજ્ઞ એ પણ થવા જઈ રહ્યો છે 14 તારીખથી 22 તારીખ સુધી અયોધ્યામાં જ. તો આખો જે કુંડ છે એમાં 1008થી વધારે યજમાનો અને સાથે સાથે 125 કરોડથી વધારે આહુતિઓ આપવામાં આવેલી જઈ રહી છે. તો જે સિસ્ટમ આખી જે વસ્તુને મેનેજ કરવા માટે યાત્રાધામ.orgની ટીમે ભાવનગરથી એક સરસ સિસ્ટમ ડેવલપ કરી છે, કે જે સિસ્ટમથી યુઝર રજિસ્ટ્રેશનથી માંડીને એ લોકોનું એકોમોડેશન એલોકેશન, કુંડ એલોકેશન અને સાથે સાથે કોઈ પણ પ્રકારની રિપોર્ટિંગની જરૂર હોય તો એક જ ક્લિકે આખો રિપોર્ટ નીકળી જાય. રાજકોટમાં છેલ્લા કેટલાય સમયથી લોકોને રિક્ષામાં બેસાડીને ચોરી થતી હોવાની ઘટનાઓ સામે આવતી હતી. તો લોકોને રિક્ષામાં બેસાડીને ધક્કામુક્કી કરી નજર ચૂકવીને રોકડ અને મોબાઈલની ચોરી કરતી રિક્ષા ગેંગ સામે ફરિયાદો વધી હતી. જે મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે માહિતીના આધારે 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. તો આ બનાવને પગલે પોલીસે શખ્સોની ધરપકડ કરી હતી. તેમજ આ જે શખ્સો છે તેમની પાસેથી 3 રિક્ષા, રોકડ સહિત કુલ 2.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારે વધુ ચોરીના ભેદ ઉકેલવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરની અંદર થોડા સમયથી તેવી ફરિયાદ ઉઠી હતી કે રિક્ષાની અંદર જે પેસેન્જર્સ બેસે છે તે લોકો જ્યારે ઉતરે ત્યારે તેમનો મોબાઈલ અથવા કોઈ નાની મોટી પૈસાની ચોરી તેમના પાકીટમાંથી થયેલી હોય તેવા વારંવાર બનાવ બની રહ્યા છે. તેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને તેની અંદર એવું ધ્યાન પર આવ્યું કે 3-4 લોકોની એક ગેંગ છે કે જે ઉલટી ઉપકા કરવાના બહાને આજુબાજુના જે પેસેન્જર્સ હોય એને ડિસ્ટર્બ કરી તેઓનું ધ્યાન ભટકાવી અને પછી તેમના ખીચામાંથી મોબાઈલ તથા પાકીટમાંથી પૈસા ચોરી લેતા હતા. તેના આધારે ડિકોય ગોઠવીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં મનપા સંચાલિત બ્લુ સિટી બસની અડફેટે આવતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. ત્યારે ઘટના સ્થળ ઉપર એકઠા થયેલા લોકટોળા દ્વારા આ બસ ચાલકને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. અહીં મૃતક વિદ્યાર્થીની જે લાશ છે તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને ઉધના પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સર, આજની ઘટનાને લઈને શું કહેશો? ઘટનાથી ખૂબ જ વ્યથિત છું. પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરું છું. કતારગામની ઘટના બની પછી અમે કડકમાં કડક નિયમો બનાવ્યા હતા અને એને અમલ કરાવ્યા છે. છેલ્લા 20-25 દિવસમાં મોટો દંડ કર્યો છે. ઘણા ડ્રાઈવર ઉપર FIR પણ અમે નોંધાવી છે અને એના લાયસન્સ પણ સસ્પેન્ડ થાય એ માટે RTOમાં પણ એની નોટિસ આપી દીધી છે. આજની ઘટનામાં એક બાળકનું મોત થયું છે, તેનાથી ખૂબ જ હું વ્યથિત છું. અત્યારે ડ્રાઈવર અને એજન્સી વિરુદ્ધ સુરત મહાનગરપાલિકાના અધિકારી ખડોદરા પોલીસમાં FIR ની પ્રોસેસ કરી રહ્યા છે. મોરવા, હડફ અને ગોધરા તાલુકામાંથી સરકારી અધિકારીઓની ઓળખાણ બતાવીને તસ્કરી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે. તો વિવિધ સ્થળો પર દારૂ વેચાણનો વ્યવસાય ચાલતો હતો તેવી ધમકી આપી અને અહીં નાણાં વસૂલવામાં આવતા હતા. ત્યારે ઓળખ કાર્ડ માંગતા થયેલી રકઝકમાં નકલી વિજિલન્સ પોલીસની પોલ ખુલી ગઈ હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મોરવા હડફ પોલીસ સ્ટેશનના સંતરોડ ટેકરી ફળિયામાં રહેતા અરવિંદાબેન અર્જુનભાઈ પટેલના ઘરે 4 માણસો પોતે ગાંધીનગર વિજિલન્સ પોલીસમાંથી આવીએ છે એવી ખોટી ઓળખ આપી રાજ્ય સેવક તરીકેની અને જણાવેલ કે તમે દારૂનું વેચાણ કરો છો એમ કરીને ઘરમાં તપાસ કરેલી, છતાં ઘરમાંથી કોઈ પણ પ્રકારનો દારૂ મળેલો નહીં
અને તેઓએ ધમકી આપેલી કે અમારી આ ગાડીમાંથી દારૂનો થેલો લાવીને એને મૂકેલો અને જણાવેલું કે આ દારૂ તમારો છે એમ કરીને અમે કેસ કરશું અને કેસ નહીં કરવો હોય તો પૈસાની માગણી કરેલી અને એમાં 40,000 રૂપિયા આ ભોગ બનનાર પાસેથી લીધેલા. અંકલેશ્વરની યુવતી સાથે અહીં વલસાડ જિલ્લાના પારડીના યુવકે દુષ્કર્મ આચર્યાનો મામલો સામે આવ્યો છે. તો સગીર વયની સાળીને લગ્નની લાલચ આપીને જીજાજી દ્વારા જ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ સગીરાની માતાએ જમાઈ વિરુદ્ધ પારડી પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અને આ નાની બાળકી સાથે એણે છેલ્લા 6-7 મહિનામાં અવારનવાર દુષ્કર્મ કર્યું છે. આ બનાવની હકીકત એણે પોતાની માતાને કહેતા આજે માતા અમારી પાસે પોલીસ સ્ટેશન આવેલા છે અને એમની જે દીકરી છે સગીર વયની દીકરી એના બળાત્કાર બાબતે સગીર વયની દીકરી પર દુષ્કર્મ બાબતે માતાની ફરિયાદ લીધેલી છે અને આ ગુનામાં જે આરોપી છે જય પંડારામ એની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદની જીસીએસ હોસ્પિટલના બ્લડ સેન્ટરમાં એક દુર્લભ બ્લડ ગ્રુપની ઓળખ થઈ હતી. તો જીસીએસ હોસ્પિટલમાં પ્રથમવાર આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. અહીં 26 વર્ષનો યુવાન જીસીએસ હોસ્પિટલની બ્લડ બેંકમાં બ્લડ ડોનેટ કરવા માટે આવ્યો હતો. ત્યારે તેના બ્લડનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેના બ્લડ સેમ્પલને ચેક કર્યા બાદ જાણવા મળ્યું છે કે તેનું બ્લડ ગ્રુપ એક દુર્લભ પ્રકારનું હતું. આ યુવાન પોતાનું બ્લડ ગ્રુપ ઓ પોઝિટિવ સમજતો હતો, પરંતુ સેમ્પલને ચેક કર્યા બાદ એએક્સ બ્લડ ગ્રુપ સામે આવ્યું હતું. આ યુવાનના બ્લડ સેમ્પલ ફરીવાર ચેક કરવા માટે ગોવા પણ મોકલવામાં આવ્યા છે. ત્યારે પણ તેનું બ્લડ સેમ્પલ એએક્સ જ બ્લડ ગ્રુપ પકડાયું હતું. તો આ પ્રકારનું બ્લડ ગ્રુપ જે આખા વર્લ્ડમાં અને ઇન્ડિયામાં બહુ ઓછા લોકોમાં જોવા મળતું હોય છે. ओ पॉजिटिव डोनर्स में ए और बी एंटीबॉडीज दोनों होनी चाहिए, लेकिन उसमें सिर्फ बी एंटीबॉडीज थी. तो उससे हमें संशय हुआ कि कहीं ना कहीं कोई गड़बड़ है. हमने उसका वापस रिपीट एग्जामिनेशन किया. फिर हमने उसका नया सैंपल घर से मंगवाया और 2-3 बार जब सेम रिजल्ट आया तब हमने उसको गोवा भी उसका सैंपल भेजा हमने. तो उससे हमें एक वीकर सब ग्रुप हमें डाउट हुआ. ધંધુકામાં બાવળાના સરકારી પંડિત દીનદયાળ આવાસમાં ગંદા પાણી અને ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તો છેલ્લા 4 વર્ષથી સરકારી આવાસમાં અવરજવરના માર્ગ ઉપર અને સોસાયટીમાં ગંદા પાણી ભરાઈ રહેતા રહેવાસીઓના આરોગ્ય પર મોટો ખતરો મંડાયો છે. ત્યારે સ્થાનિકો પાલિકા તંત્ર સામે આક્રોશ ઠાલવીને સમસ્યાનો કાયમી ઉકેલ માંગી રહ્યા છે. ગંદકી આવી છે. નગરપાલિકામાંથી કોઈ એવું નથી કે ફેસર માર્યું, કોઈ ગંદકી સાફ કરવા આવતા નથી. 4 વર્ષ થયા, છોકરા પણ બીમાર થાય છે. નગરપાલિકાને ખબર નથી પડતી. 4 વર્ષ થયા. આની રજૂઆત તમે કેટલી વાર પટેલ ભાઈએ કરી છે રજૂઆત. આખા બ્લડમાંથી કેટલા આદમી ગયા છે પણ કોઈ નિકાલ આવ્યો નથી. 4 વર્ષ થયા. કેમ નથી આવતો? નગરપાલિકાને કેમ ખબર નથી પડતી? 4 વર્ષથી આવું ના છે. છોકરા પણ બીમાર થાય છે. કેમ આપ આવાસ યોજનામાં રહો છો તો અહીંયા તમને કેવી કઈ તકલીફો પડી છે પાણીના કારણે? પાણીના કારણે છોકરાઓને બીમાર પડે છે, બરોબર. અંદર મચ્છરો પડે છે અને એળો બધો જીવાતો પડે છે. આ છોકરાને 3 દિવસથી બાટલા ચડાવું છું. આનો જવાબદાર કોણ? આનો જવાબદાર કોણ લેશે? નગરપાલિકા? આ જોવાને 3 વર્ષથી 4 વર્ષથી 4 વર્ષથી આવું નવું છે. ચારે બાજુ આવું નવું છે. 4 વર્ષથી છે. આની અરજી અને રજૂઆત લેખિત અને મૌખિક બંને નગરપાલિકામાં ઘણીવાર આપેલી છે, છતાં કોઈ નિરાકરણ એનું આવતું નથી. અને અવારનવાર પાલિકામાં કહેવા હોવા છતાં કોઈ સ્ટાફ કે નગરપાલિકાના કોઈ માણસ કોઈ અહીંયા જોવા આવતું નથી. પાલિકા જોડે અમારા સોસાયટીનું બધું પેમેન્ટ પાલિકા જોડે પડેલું છે, એટલે અમારે પેમેન્ટના દુવિધાના હિસાબે કામ થતું નથી. બુલેટિનમાં એક મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના તમામ ધાર્મિક સ્થળોને હવે સ્વચ્છ બનાવવામાં આવશે. તો રાજ્યના તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ બનાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે. આવતીકાલથી જ રાજ્યભરમાં જન અભિયાન શરૂ થશે. તો 14 થી 22 જાન્યુઆરી સુધી મંદિર સ્વચ્છતા અભિયાન શરૂ રહેશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ કરવામાં આવશે. સીએમ મેમનગરના રામજી મંદિર ખાતે આ અભિયાનનો પ્રારંભ કરશે. તો
ધંધુકાની આરએમએસ હોસ્પિટલના પ્રાંગણમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રતિમાનું અનાવરણ રાજ્યસભાના સાંસદ નરહરી અમીન અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ધંધુકા વિસ્તારમાં આરોગ્યની રાહત દરે સેવા આપતી હોસ્પિટલને 20 લાખના અદ્યતન સોનોગ્રાફી મશીનની ગ્રાન્ટ સાંસદ નરહરી અમીને પોતાની ગ્રાન્ટમાંથી ફાળવવાની જાહેરાત કરી હતી. રાહત દરે મદદ કરતી સંસ્થા એમાં ભારતના લોખંડી પુરુષ અને એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુનું જે અનાવરણ વિધિ છે એમાં માનનીય રાજ્યસભાના સાંસદ શ્રી નરહરી અમીન, અમારા ધંધુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પંડ્યા તથા વલ્લભભાઈ કાકડિયા અને ડૉક્ટર નટુભાઈ રાજપરા, આમ તમામ લોકોની હાજરીમાં આજે આ સ્ટેચ્યુનું અનાવરણ થયું છે. ધંધુકા ખાતે આ હોસ્પિટલ આશીર્વાદ રૂપ સમાન છે. છેલ્લા ઘણા વર્ષોથી હજારોની સંખ્યામાં આ વિસ્તારમાંથી આવતા જતા પસાર થતા અકસ્માતના કેસો હોય કે ગામડાઓમાં રહેનારા ગરીબ મધ્યમ વર્ગના લોકોને જ્યારે પણ આરોગ્યની સુવિધાની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે આ હોસ્પિટલનો ચેરિટીના ધોરણે લાભ મળે છે. આયોજકોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને આવનારા દિવસોમાં આ હોસ્પિટલના માધ્યમથી જરૂરિયાતમંદ લોકો અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને, ગામડામાં રહેનારા લોકોને આ હોસ્પિટલ સારામાં સારી સુવિધા આપશે તેવી આપણે એમની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. બુલેટિનમાં અમદાવાદથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. તો અમદાવાદમાં રિક્ષામાં વિદ્યાર્થીઓને ઠસોઠસ ભરાયા છે. તો બાળકોને ઠસોઠસ ભરીને લઈ જતો આ વિડીયો વાયરલ થયો છે. અહીં ચાલુ રિક્ષાએ બાળક પણ સ્ટન્ટ કરી રહ્યા છે. તો વિદ્યાર્થીઓ રિક્ષામાં ગંભીર સ્ટન્ટ કરતા આ વિડીયોમાં નજરે પડે છે. તો સોશિયલ મીડિયામાં આ વિડીયો અત્યારે વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. અમદાવાદનો આ જે વિડીયો વાયરલ થયો તેમાં રિક્ષામાં ઠસોઠસ પહેલા તો વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા છે અને સાથે જ વિદ્યાર્થીઓ પણ અહીં ચાલુ રિક્ષાએ ગંભીર સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે. તો વિદ્યાર્થીઓ આપ જોઈ શકીએ છીએ કે વિદ્યાર્થીઓ આ રિક્ષામાં અત્યારે સુરક્ષિત નથી. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. બુલેટિનમાં અત્યારે આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.